શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર શુદ્ધ 11 કામદા એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચૈત્ર શુદ્ધ એકાદશીને કામદા એકાદશી કહેવામાં આવે છે. સર્વે કામનાઓ પૂર્ણ કરનાર કામદા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે. તારીખ 28 માર્ચ 2026 સવારે 8:45 જે આ તિથિ પૂર્ણ થાય છે. તારીખ 29 માર્ચ 2026 સવારે 7:45. આમ જોઈએ તો એકાદશીનું વ્રત ઉદય તિથિ અનુસાર તારીખ 29 માર્ચ 2026 રવિવારના દિવસે કરવાનું રહેશે. એકાદશીના પારણ તારીખ 30 માર્ચ 2026 સવારે 6:15 થી 7:10 સુધીમાં પારણ કરવાના રહેશે. પુરાણો અનુસાર કામદા એકાદશીનું વ્રત કરવાથી આ જન્મના પાપો જ નહીં પરંતુ પૂર્વજન્મના પાપો પણ નાશ પામે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા અને આ દિવસે ઉપવાસ કરવાથી વ્યક્તિના તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે યદુવંશના રાજા ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, કૃપા કરીને મારા દંડવત પ્રણામ સ્વીકારો. હે પ્રભુ, ચૈત્ર શુદ્ધમાં આવતી એકાદશીનું વર્ણન કરો અને મને આ એકાદશી કરવાની વિધિ અને તેનું શું ફળ મળે છે તે પણ જણાવો. ભગવાન શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે પ્રિય મહારાજ યુધિષ્ઠિર, પુરાણમાં પ્રસિદ્ધ એવી કામદા એકાદશીનું વર્ણન ધ્યાનપૂર્વક સાંભળો. એક વખત ભગવાન રામચંદ્રજીના દાદા મહારાજ દિલીપે તેમના આધ્યાત્મિક ગુરુ વશિષ્ઠને ચૈત્ર માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી કરવાની વિધિ અને તેના નામ વિશે પૂછ્યું. વશિષ્ઠ મુનિએ જવાબ આપ્યો કે હે રાજન, હું ચોક્કસ તારી ઈચ્છા પૂરી કરીશ. એકાદશીનું નામ કામદા એકાદશી છે. આ પવિત્ર એકાદશી દરેકના પાપોને મૂળથી બાળી નાખે છે અને વ્રત કરનારને પુત્રી પ્રાપ્તિની બાહ્યધરી બક્ષે છે. હવે મારા મુખેથી આ એકાદશીનું મહાત્મ્ય સાંભળો. ઘણા વર્ષો પૂર્વે રતનપુર નામની નગરી હતી. આ વૈભવી નગરીમાં પુંડરીક નામે રાજા રાજ્ય કરતો હતો. તેની સાથે તેના પ્રજાજનો, જેમાં ગાંધર્વો, કિન્નરો અને અપ્સરાઓનો સમાવેશ થતો હતો, તે પણ સાથે રહેતા હતા. તે નગરીમાં લલિતા નામે સુંદર અપ્સરા અને લલિત નામે ગાંધર્વ પતિ પત્ની રહેતા હતા. તેઓ એકબીજાના પ્રેમમાં અતિશય ઓતપ્રોત રહેતા અને તેમના વૈભવી ઘરમાં વિવિધ પ્રેમાલાપની પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહેતા હતા. લલિતાના હૃદયમાં તેના પતિ પ્રત્યે પ્રેમ અને લલિતના હૃદયમાં તેની પત્ની પ્રત્યેનો પ્રેમ એટલો પ્રગાઢ હતો કે બંને એકબીજાનો વિરહ ક્ષણભર પણ સહન કરી શકતા નહીં. એક વખત પુંડરીક રાજાના દરબારમાં ઘણા ગાંધર્વો નાચગાન કરતા હતા અને લલિતે પણ તેની પત્ની વગર ગાન ગાયું. લલિતાની ગેરહાજરીમાં લલિતનો અવાજ, સૂર, શબ્દો અને તાલમાં ઘણી ભૂલો પડી. પ્રેક્ષકોમાં કોટકા નામે સર્પ આ રહસ્ય જાણતો હતો. તેણે રાજાને લલિતના આ પ્રકારના વર્તન પાછળની સત્યતા અંગે ફરિયાદ કરી. આથી રાજા અત્યંત ક્રોધિત થઈ અને લલિતને આ પ્રકાર શ્રાપ આપ્યો, હે પાપી, હે મૂર્ખ, તારી પત્નીના પ્રેમમાં અંધ બનીને તે નૃત્ય ગાનના કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો. તેથી હું તને શ્રાપ આપું છું કે તું માનવભક્ષી જંગલી પ્રાણી થા. પુંડરીકના શ્રાપથી લલિત તરત જ મોટા રાક્ષસમાં ફેરવાઈ ગયો. જ્યારે લલિતાએ તેના પતિને ન માની શકાય એવા અને અત્યંત બિહામણા ચહેરાવાળો જોયો, ત્યારે તેણીએ શું કરવું અને ક્યાં જવું એ વિચારમાં ઘણા રાત દિવસ વિતાવ્યા. આ બધી મુશ્કેલીઓ ભૂલીને તે તેના પતિ સાથે જંગલમાં જીવવા લાગી. એક વખત તે પોતાના પતિ સાથે આ ગાઢ જંગલમાં ભટકતી હતી. તેવામાં લલિતાએ વિંધ્યાચલ પર્વતની શિખર પર શ્રી નાઈ મુનિનો આશ્રમ જોયો. લલિતા તરત જ ત્યાં ગઈ અને શ્રી નાઈ મુનિને દંડવત પ્રણામ કર્યા. આ સ્ત્રીને જોઈને મુનિએ પૂછ્યું, હે સુંદર સ્ત્રી, તું કોણ છે? તું કોની પુત્રી છે અને શા માટે અહીં આવી છે? લલિતાએ જવાબ આપ્યો, હે મુનિવર, હું વીરધનવા ગાંધર્વની પુત્રી છું. મારું નામ લલિતા છે. હું મારા શ્રાપિત પતિ સાથે આપની પાસે આવી છું. હે મહામુનિ, પુંડરીક રાજાના શ્રાપથી
મારા પતિ રાક્ષસ બન્યા છે. હે મુનિ, હું તેમનો બિહામણો અને ભયાનક ચહેરો જોઈને ઘણી વ્યથિત છું. હે મારા પ્રભુ, કૃપા કરીને મને પાપ નિવારણની વિધિ બતાવો, જેથી મારો પતિ આ શ્રાપમાંથી મુક્તિ મેળવે. હે મુનિ શ્રેષ્ઠ, કૃપા કરીને અમને એ રીતે વિધિ બતાવો, જેથી તેની રાક્ષસી સ્થિતિ દૂર થાય. લલિતાની આવી વ્યથિત વાણી સાંભળી શ્રી નાય મુનિએ કહ્યું, હે ગાંધર્વની પુત્રી, ખૂબ જ નજીકમાં ચૈત્ર માસના શુક્લ પક્ષમાં કામદા એકાદશી આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈની પણ મુશ્કેલી દૂર થાય છે અને ઈચ્છા પૂર્ણ થાય છે. હે સજ્જન સ્ત્રી, મારી સૂચના પ્રમાણે તું આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કર, અને એકાદશી કરવાથી તને જે કંઈ પણ પુણ્ય મળે તે તું તારા પતિને આપજે. આ પુણ્યના પ્રભાવથી તરત જ તારો પતિ શ્રાપમાંથી મુક્ત થશે. હે રાજન, મુનિની સૂચના મુજબ લલિતાએ અત્યંત આનંદથી આ એકાદશીનું વ્રત કર્યું. દ્વાદશીના દિવસે લલિતા પરમાત્મા વાસુદેવ અને બ્રાહ્મણોની સામે બેસી જાહેર કર્યું કે મેં મારા પતિને શ્રાપમાંથી મુક્તિ અપાવવા કામદા એકાદશીનું વ્રત કર્યું છે. હવે આ પુણ્યના પ્રભાવથી મારા પતિને રાક્ષસી દેહમાંથી મુક્ત કરો. આ સમયે તેનો રાક્ષસ પરિવર્તિત પતિ લલિત હાજર હતો. જેવી લલિતાએ પ્રાર્થના પૂરી કરી કે તરત જ તેનો રાક્ષસ પતિ બધા પાપોમાંથી મુક્ત બન્યો અને પવિત્ર ગાંધર્વનો ચહેરો પ્રાપ્ત થયો. ત્યાર પછી લલિત અને લલિતા સુખી જીવન જીવવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મહારાજ યુધિષ્ઠિર, હે રાજન શ્રેષ્ઠ, દરેકે આ કામદા એકાદશીની વાર્તા સાંભળી ને પોતાની શક્તિ પ્રમાણે એકાદશી કરવી જોઈએ. કામદા એકાદશીના જેવું કોઈ સારું વ્રત નથી, કારણ કે આ એકાદશી બ્રાહ્મણની હત્યા જેવું પાપ અને રાક્ષસી શ્રાપોમાંથી મુક્તિ આપે છે.